તો આ જો આમાં 3 પાણી પી દીધા છે અને આ 21 દિવસ એટલે 20 દિવસનું જીરું થયું છે બરાબર. જુઓ તમે એક ફેરું જીરું એમ પણ જો જીરું વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર આવી ગયું છે. હાલો દોસ્તો, સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. પહેલાં તમે એક ફેરું સવારનો ખેતરનો વ્યૂ જુઓ. તો જુઓ સૂર્યનારાયણ દેવ ઉગી રહ્યા છે અને આ આપણું ખેતર છે. તો જો અહીંયા છાંયો આવે છે અડધા ખેતરમાં ને આલપા બધે સૂરજના કિરણો પડે છે ખેતર અંદર બરાબર. તો આજ પહેલાં આપણે એક શું કામ કરવાનું હોય તો આજે આ ખેતર રહ્યું એમાં આપણે જીરામાં ત્રીજું પાણી વાર્યું હતું. એક જ ભાગ પાયો હતો પણ આખા ખેતરમાં ત્રીજું પાણી દઈ દેવાનું. પછી લપ મટી જાય સમજ્યા પાણી દેવાની જીરાને. અને પહેલાં તો અત્યારે 2 ડેટકા ચાલુ કરી નાખું કારણ કે મોડું થઈ ગયું સમજ્યા. ક્યારનું આવ્યો હો ડોહ બાપા આવશે તો મારી બાકા ચીકી બોલાવી નાખશે. આ એક ડેટકાનું બહુ લોચાવું. પેલા આને ચાલુ કરી નાખું કારણ કે એ ચા 15 અડતી નહીં હોય સમજે. મારો રેડી બને થઈ ગયા જો હું ફાળા મારો મીંડા. તો અત્યારે આપણે એક ઘઉંમાં થોડું કોરણ બાકી એ પાવાનું છે અને પછી આપણે એરંડામાં અત્યારે પેલા પાણી રેડ મેકીને જવાનું છે ઘઉંમાં પાણી વારવા. કોરણ બાકી બસ અહીંયા થોડુંક એક જીરું વાવવાનું બાકી છે તો એ તમને બતાવી શક્ય બને તો જીરું વાવવાનું બરાબર. આપણે અહીંયા રહીશું તો આ એ બતાવી દઈશ. તો હાલો પેલા એરંડામાં પાણી રેડ મેકી આવું પછી જો ઘઉંમાં ના કાવરવું. બોલે આજ બાકા ઝીકી પુષ્પરાજ તું આવી ગયું ઝૂકેગા નહીં. તો અત્યારે 1 ડેટકાનું પાણી આવી ગયું એરંડામાં. તો જો અહીંયા પણ પાણી ચાલુ છે અને આપણે રેડ પાણી મેકી દીધું છે અહીંયા 3માં જો હરે જાય એ ભલે જાતો 1 ડેટકો વહી ગયો. અહીંયા મોટર ચાલુ કરવાની અહીંયા આપણે ઘઉં અંદર કોરવાનું થોડુંક પાવાનું છે તો અહીંયા જઈ હાલો ઢોળવા માંડું ભાઈ એમ. તો આપણે ડેટકા ચાલુ કરી નાખ્યા છે અને ઘઉંમાં પાણી ચાલુ કરી નાખ્યું ને જીરું વાવવાનું ચાલુ થઈ ગયું છે તો એ તમને બતાવું બરાબર ક્યાં વવાય છે ને શું છે બધું. તો આ 2 લાઈનો જોવો થઈ ગઈ છે. આપણે મગાલાલ આવી ગઈ તો કહેવાનું ભૂલી ગયો હું તમને. તો અહીંયા પણ જો ઘઉંમાં પાણી ચાલુ છે ને અહીંયા આપણે ગોપાલભાઈ નાકા વારે છે અને અહીંયા પણ જીરું વાવવાનું ચાલુ થઈ ગયું આ ખેતરમાં. હાલો થોડુંક બતાવું તમને. અહીંયા પણ જો જીરું વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર આવી ગયું છે અને બી આજે આ નવું આપણે વાપર્યું એવું જોવી શું થાય. આ રહ્યું શ્રીરામ. તો આ નાનું એવું પડું છે તો વાવી દઈને એનકા જો ડોહ બાપા જાય છે. તો આપણે ઓલું ખેતર હતું જે આપણે અત્યારે જીરું વાવ્યું છે એમાં હવે આ આપણું છેલ્લું જીરું હતું સમજ્યા. અને હું વ્યાયું આપણે જે હંધાઈ પહેલાં જે ખેતરમાં જીરું વાવ્યું હતું ને એ તમને હું ડેઈલી બતાવું છું પણ આજે જોઈ લ્યો. તો આ રહ્યું એ જીરું છે અને આપણે છે ને આ 19 દિવસનું જીરું થઈ ગયું છે. ઓલપા એક 20 દિવસનું વચમાં 19 દિવસનું એમ કે 18 દિવસનું આ રહ્યું ને 18 દિવસનું આ ભાગ 19 દિવસનો અને ઓલપાનું 20 દિવસનું. એમાં આપણે પહેલાં ત્રીજું પાણી વારી દીધું હતું અને અત્યારે વેટલા ભાગમાં ત્રીજું પાણી પાઈ દેવાનું છે અને પછી આપણે એકેય પાણી નથી પાવાનું. પછી નિંદામણ કરી બરી અને પાણી પાવાનું થાય છે. હવે તમે કીધું 19 દિવસનું એવું જીરું થયું છે તો ઉગારો કેવો છે એટલે ઉગવું કેવું છે તો આપકો મેં જરા સા દિખા દેતા હું. જો અહીંયા પણ પાણી હેલું જાય છે અને આ રીતનું જીરું ઉગી ગયું છે. જો આ બધું જીરું 19 દિવસનું જીરું છે. જોઈ દેખાતું હોય તો કદાચ તમને આ બધું જો. અને આનકા આપણે આ ત્રીજું પાણી પી દીધું હોય ને એવું નથી હોય એક જ સામે એવું ઉગ્યું. આ બધું જો ટોટલી જગ્યાએ જીરું ઉગી ગયું છે આમાં. હવે ખાલી આ ત્રીજું પાણી પી દઈ અને પછી હવે મૂકી દેવું છે કારણ કે આમાં ખડ થોડુંક પ્રમાણમાં વધારે નીંદામણનું એટલે નીંદવું તો પડશે. અને અહીંયા અમારા જો ભૂતિયા દાદા પાણી વારે જીરામાં અને એમનું જીરું છે ને કેટલું બીજું પાણી પાવો ને બીજું ઉગી ગયું ને તો હાલો હમણાં આવી એટલે ભૂતિયા દાદા રહ્યા ને બીજું પાણી પાય અને એનું જીરું કેટલા દિવસનું થયું આપણે ભૂતિયા દાદાને જઈને હમણાં પૂછી બરાબર. તો પહેલાં આપણે એના એક કેરો પી જાય પછી જઈ અહીંયા કારણ કે આ ભરી જાય ને તો એકેય મેળના ન રહી અને જીરું કાંઈ વધવાય ન દે ને ઘટવાય ન દે એવું બધું હોય. થાય તો કાંઈ ઘટવાય ન દે અને ન થાય તો કાંઈ વાંહે વધવાય ન દે સમજ્યા. આવું બધું છે. આ જીરાનો જુગાર કહેવાય. તો આપણે વ્યાય ભૂતિયા દાદાના ખેતર અંદર અને આ જીરું ભૂતિયા દાદા કેટલા દિનનું થયું છે જો ઉગવાનું ચાલુ થઈ ગયું છે. આ બધી આ થયું છે 13 દિનો. 13 દિનનું જીરું થયું. હા આ કેટલું 2 પાણી પાયા ને 2 પાણી પાયા છે બરાબર. હજી એક પાવું છોકરા એક તો પાવું જ જોઈશે ને નહીં પાવું જોઈએ. બાકી નિંદામણ નહીં હો ભૂતિયા દાદા તમારું એટલે ખડ કોઈ દી ન થાય આજ તો નહીં કોઈ નિંદામણ થાય જ નહીં. તમારે થાય
અમારે થાય શું કરું. આ જો આ બધું ઉગતું આવે જીરું. એટલે આમાં કેમ તમે કીધું 19 દિવસનું, એટલે આમાં એને આપણે ઓલું ખાંડનું પાણી આવે છે અને આ રહ્યું મોટરનું પાણી આવે છે. એટલે કે મીઠું પાણી અને સેજ ફેર પડે ને ભૂચે દાદા ફેર તો પડે જ, એટલે હાથીને ને ઘોડાને ફેર પડે એટલો છોકરા. હા, એટલે જીરામાં મીઠું પાણી હોય ને તો આમ સેજ સારું. શું કેવું ભૂચે દાદા? સારું જ તે છેલ્લે પાછું ઈ જાય. હા આવું બધું છે. આવું બધું થાય. હાલો ક્યારે ભરાઈ જવું જાઉં હું. હા તો જાવ, મારે ભરાઈ ગયો. ફોટો પાડતો જા હરખો દેખાડજે કોકને. હે અત્યારે વાગ્યા 3:30 અને પાવર વહી ગયો છે. એટલે જો આપણે જે ત્રીજું પાણી તો નથી પી ગયું, પછી કાલ પી જશે. પણ અહીંયા આપણે એક વસ્તુ એડ કર્યું. પહેલાં આપણે જો એક આ ટાટર હતું, એક આ હતું, અને હવે અહીંયા પણ બીજું આવી ગયું. કારણ કે 3 ટાટર થયા અને 1 ડેટકો, 2 ડેટકો, 3 ડેટકા. એટલે 3 ડેટકા એક હારે ચાલુ કરી નાખ્યા. બોલે બાકા જીકી બાકી પુષ્પરાજ નેશનલ ને ઇન્ટરનેશનલ ખેલાડી તો તમે ખબર જ છે ને. બહાટી બોલાવવાનું થાય, કારણ કે એરંડામાં પાણીની તાણ પડતી હતી એટલા માટે, સમજ્યા? તો હાલો આમ જઈ મગનલાલની શું કરે. તો પાવર વહી ગયો છે ને અત્યારે જો ધાર્યું લઈ લીધું છે. અને અહીંયા પણ આપણે આ ફરતી બાજુ સુરક્ષા કવર બનાવી, એટલે કે ઓલા રેઢિયા ઢોર આવે ને એના માટે. તો મગનલાલની જો અહીંયા પણ ખાપા અહીં ખોડતા આવે છે, અને હું અહીંયા ખાપા થોડા કાપવાના છે, કાપી નાખી. બીજું તો શું હોય. તો કાલે આપણે પાવર વહી ગયો તો ઓલા ખબર ખાપા ખોડવા ગયા હતા ને આજ થઈ ગયું બીજો દિવસ. અને પાણી તો મેં ક્યારનું ચાલુ કરી નાખ્યું. જોવો આ બધું પી દીધું છે અને આ બધું પીવા આવ્યું છે. યાની કે હવે આ 2 સારિયા છે અને થોડુંક આ તમને કોરું કોરું દેખે ને અહીંયા એ બધું છે. બાકી હવે આપણે કાલ જીરું પાયું ત્રીજું, એમાં કેવું જીરું થયું એ આપણે જોવા છે. બરાબર, શું કાંઈ ફેરફાર થયો છે કે નહીં. બાકી આપણે ભૂતિયા દાદા કાલે નાકાવરતીને બધું જો પી દીધું છે. અને આને કાંઈ એક સાથ થોડોક લાંબો છે, એટલે આટલું બધું સા લાંબો પોહે નહીં આપણે. પણ આ એક રહી ગયો છે, પણ મોટું જીરું થાય છે એટલે આગળથી પાણી જવા દઈશું કે આમથી આવવા દઈશું. અને આ બધું જો જીરું દેખાતું હોય તો કદાચ નહીં દેખાય છે, થોડીક વાર લાગશે હજી. જોવા આ બધું ત્રીજું પાણી નથી પાયું, આલપા પાયું તું જો અહીંયા પણ ન્યાલ છે. બરાબર, હાલો તો આવી ગયું અહીંયા પણ જો આ બધું આ ભાગ રહ્યો તમે જો આ ધોરિયાથી આલપાનો આ ભાગ બધું કાલ ત્રીજું પાણી પાયું હતું. અને આ રહ્યું બધું જો પાણી ફેરવું આ જ પાયું તો. અને આમાં જીરું જોઈ લો તમે એક ફેરું ઉભા રહ્યું, આમ લઈ લો. હા, તો આ જો આમાં 3 પાણી પાઈ દીધા છે. અને આ 21 દિવસ એટલે 20 દિવસનું જીરું થયું. બરાબર, જુઓ તમે એક ફેરું જીરું. ભૂકા બોલાવે ને ઘાટું છે પણ કાંઈ વાંધો નહીં, નિંદામણ થાય છે એટલે ઓછું થઈ જાય છે, નો પ્રોબ્લેમ. હાલ કે બધા એવું છે, એવું તમને દેખાતું હોય તો કદાચ જો આ કેરામાં પાણી હેલું આવે છે. કાંઈ પૂછ્યું જો આવું બધું છે. તો જીરું પી અને પછી આપણે એરંડામાં જવાનું એ તો આગળ તમને ખબર પડી જાય છે. તો એમાં ખાતર બાતર નાખવાનું. ને હજી ત્રીજું પાણી બીજા એક જીરામાં ચાલુ થઈ ગયું, કારણ કે આપણી આગળ 3 ડેટકા ચાલુ કર્યા છે. ને હવારમાં એકની તો રેલાઈ પતી ગઈ, કારણ કે ભડાકો થયો ઠાર હતો એના લીધે. એટલે 2 ડેટકા ચાલુ હોય, એક બીજા ત્રીજવાણમાં જાય બીજા ખેતરમાં, ને એક હું ત્રીજવાણમાં વારું. એ તમને આગળ ભાઈ જાય એ ખેતરમાં જઈ પછી બતાવીશ. બરાબર, તો આપણે એક ખેતર અંદર તો ત્રીજવાણ પાવી દીધું ને અત્યારે આપણી એન્ટ્રી થઈ ગઈ છે બીજા સામ્રાજ્યમાં. ઊભા રહી જાય લગભગ. તો આપણે બીજા ખેતર અંદર આવી ગયા છે જીરાના. પણ આ બધું જીરું નથી, તમને આને જો લીલોતરી દેખાય એ થોડીક આપણે રઈ વાવેલી છે, યાની કે રાયડો. અને અહીંયા પણ જો આ બધું જીરું આલપાનું વાર્યું. પણ આમાં જીરું કેવું છે તમે જરાક જોઈ લ્યો એટલે તમને ખબર પડે. તો આની અંદર જો આ રીતનું જીરું ઉગી ગયું અને આમાં બીજું પાણી પી દીધું ને અત્યારે ત્રીજું તગડે 3 ત્રીજું પાણી ચાલુ છે. તો એ આપણે આમાં પહી પછી આ ખેતરની હાવ લપ મટી જાય. બરાબર, એટલે ત્રીજું પાણી હાલે છે તો હાલો પહી હરવે. બીજું તો શું હોય. પુષ્પરાજ તું જોયા એક નહીં, હું નથી. હા હા હા.